ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની છે। ખાનગી હોસ્પિટલ આવેલી છે કોમ્પ્લેક્સમાં, જે અનેક હોસ્પિટલો છે। સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં સૌપ્રથમ આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સમીપ કોમ્પ્લેક્સમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી દોડધામ મચી, જો કે અત્યાર સુધીમાં અહીંથી 20 થી 25 દર્દીઓ છે કે જેમને હાલ રેસ્ક્યુ કરી અને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। શુભમ ન્યુરોકેર હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને બહાર કઢાયા। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયેલા છે। પાર્થ, શું અપડેટ મળી રહ્યા છે? અત્યારમાં જ ફાયર વિભાગના જે અધિકારી છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 15 જેટલા દર્દીઓ હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ તમને સ્થળ ઉપરના દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા સતત જે રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે આજે સમીપ કોમ્પ્લેક્સ આવેલું છે કે જે સંપૂર્ણ હોસ્પિટલ થી જોડાયેલું, એટલે કે તમામ મોટા ભાગના જે હોસ્પિટલ છે આ કોમ્પ્લેક્સ ની અંદર આવેલા છે। અને અહીં આજે સવારના સમયે અચાનક જ જે બેઝમેન્ટ આવેલો છે કે ત્યાં આ આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને લઈને ફાયર વિભાગની ટીમ છે તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને હાલ પણ જે અન્ય દર્દીઓ કોઈ ફસાયેલા હોય તો તેમને પણ બહાર કાઢી લેવા માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તમને કોમ્પ્લેક્સના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે વિદ્યાનગર રોડ ઉપર આવેલો આ જે સમીપ કોમ્પ્લેક્સ આવેલો છે કે જ્યાં હોસ્પિટલ આવેલી છે। અહીં નાના બાળકોથી લઈ અને લેબોરેટરી સહિતની જે હોસ્પિટલ છે તે આવેલી છે, પરંતુ જે પ્રમાણે આગ લાગી હતી જેના કારણે આગ છે તે સંપૂર્ણ બેઝમેન્ટની અંદર પ્રસરી ગઈ હતી અને ત્યારબાદ આ જે દર્દીઓ છે તેમને સીડી મારફતે, એટલે કે ફાયર વિભાગની જે રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા સીડી મારફતે હોસ્પિટલની અંદર પહોંચી અને તાત્કાલિક જે દર્દીઓ હતા તેમને બચાવવા માટેના પ્રયાસો છે તે શરૂ કરાયા હતા। અંદાજે 15 જેટલા જે દર્દીઓ હતા કે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર ફાયર વિભાગની ટીમ છે તેઓ પણ ઘટના સ્થળ સાથે જે હોસ્પિટલની જે 108ની ટીમ છે તેઓ પણ આ બનાવ સ્થળ ઉપર પહોંચી છે અને લગાતાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અને ઉપરની તરફના પણ તમને દ્રશ્યો બતાવીશ કે અહીં જે કલેક્ટર છે તેઓ પણ ફાયર વિભાગની ટીમ છે તેમની સાથે જોડાયેલા છે, સતત સંપર્ક કરી રહ્યા છે। સાહેબ, કેવા પ્રકારની માહિતી ના અત્યારે કોઈ જાહેરાતની સમાચાર નથી, પણ આપણે એકવાર અભી દેખતે हैं, अभी वो देखते हैं। ભાવનગરના જે કલેક્ટર હર્ષદ પટેલ હતા તેઓ પણ જાણકારી છે તે મેળવી રહ્યા છે। અન્ય તરફના પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અહીં જે હોસ્પિટલની અંદર જે આગ લાગી હતી તેમને લઈને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। 7 થી 8 જેટલી જે 108ની એમ્બ્યુલન્સ છે તેમના દ્વારા આ જે દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ બેઝમેન્ટના દ્રશ્યો છે કે જ્યાં ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને જે બેઝમેન્ટની અંદર આગ લાગી હતી તેમને બોલાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। જોકે જે આગ લાગી હતી તે બેઝમેન્ટમાં જ લાગી હતી, ત્યારબાદ આ જે આગ છે તે પ્રસરી ગઈ હતી, જેના કારણે જે હોસ્પિટલનો ઉપરનો માળ આવેલો છે કે ત્યાં પણ આ જે આગ છે તે વધુ પ્રસરી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। જોકે હાલ તો જાનહાનિનો આંકડો છે તે સામે નથી આવી શક્યો, પરંતુ જે આ દુર્ઘટના બની છે તેને લઈને સતત અપડેટ છે તે અધિકારીઓ પણ મેળવી રહ્યા છે। મોટા ભાગના જે દર્દીઓ છે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે તેવું ફાયર અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જોકે આ જે બેઝમેન્ટની અંદર જે ફાયર વિભાગ અને સાથે જે અન્ય વાહનો હોય છે તે પણ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ આગના ઝપટમાં આવી ગયા હતા, જેમાં કાર હોય અથવા તો જે ટુ વ્હીલ હોય છે તે સંપૂર્ણપણે બળી ચૂક્યા છે। આ બેઝમેન્ટના દ્રશ્યો છે કે જ્યાં હાલ ફાયર વિભાગની ટીમ છે તે પાણીનો મારો ચલાવી અને આ જે આગ છે તેમના પર કંટ્રોલ મેળવી રહી છે। જે દ્રશ્યો છે તે બેઝમેન્ટમાં લાગેલી આગ બાદ આજે ઓલવવા માટેના, બુઝાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ જે હોસ્પિટલના 3 માળ આવેલા છે કે જ્યાં હોસ્પિટલની અંદર આ જે આગ પ્રસરી જવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। જે ફાયર વિભાગના અધિકારી છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે હાલ પણ રેસ્ક્યુ છે તે સતત શરૂ છે। પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ હોય અથવા તો ભાવનગર જિલ્લા કલેક્ટર હોય તેઓ બનાવ સ્થળ ઉપર પહોંચી અને સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી રહ્યા છે। અહીં તમે જોઈ શકો છો કે મેડિકલની ટીમ છે તે પણ સ્ટેન્ડ બાય છે, કારણ કે જે હોસ્પિટલની અંદર આજે 15 જેટલા દર્દીઓ છે તે ફસાયેલા હતા, જેમને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે। અહીં જે 108ના જે કર્મી છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરી કેટલા લોકોને અત્યાર સુધી બહાર કાઢ્યા।
कितना लोगों ने बाहर काटी और हॉस्पिटल ले जाओ बाहर कितने लोगों को अभी बाहर काटकर? अभी तो सभी बच्चों को निकाल लिया है यहाँ से और सेफ्टी से निकाल लिया। ऊपर से फायर एम्बुलेंस आ गया था और हमारी टीम भी आ गया था 108। तो अभी सब सेफ है और अंदर कुछ नहीं है। अच्छा, आप आया बनाव स्थળ ઉપર હતા, કેવી રીતના આગ લાગી હતી તેની કઈ જાણકારી? સાહેબ પૂરેપૂરી જાણકારી. હું આજે ઘટના સ્થળ પર નીકળ્યો ત્યારે ફક્ત ને ફક્ત 2 જ 108 અને 2 ફાયર બ્રિગેડ અને ઝાઝા બધા લોકો, ઝાઝા ભાગના પબ્લિક જ તે અહીંયાના કોઈ સ્થાનિક લોકો આગળ રહેતા હતા. તો સાહેબ હાલમાં તો અમારા ભરવાડ સમાજના જ વધારે લેડીઝ 6, 7, 8, 9 જણા હતા ઘટના સ્થળ ઉપર. તો આ હોસ્પિટલ વાળા એવું કે છે અવારનવાર કે અમારી સેફટી, તમે બાળક મૂકીને જતા રહ્યો, અમે જરૂર હશે તો તમને ફોન કરશું. તો હું અમારી આ સેફટી જાગૃત નાગરિકની આ રહી ગયા, અમારા પરિવારને કોઈને કઈ થયું નહીં, એ ભગવાનની ઉપર વાળાની રહ્યા, પણ કાલ થયો તેનો જવાબદાર કોણ? કેવી રીતના બચાવવામાં આવ્યા હતા આગ લાગ્યા? બનાવદાર તારે અમે પથ્થર માર્યા તો જાળીઓ છે ને જાળીઓ નીકળી, અમુકમાં જે બ્લેક ફ્લેમ નીકળી, એ કાચના સહારે અમારા 10-15 છોકરા, અન્ય બીજા છોકરા હતા ભરવાડના, અમારા બીજા છોકરા એની રજૂઆતથી બહાર નીકળ્યા, એકબીજાને સાથ સહકાર આપ્યો. અમુક ટકાની પબ્લિક જોતી હતી ને વિડીયો ઉતારતી હતી. તો સાહેબ આ વસ્તુ વ્યાજબી નથી, પહેલા સાથ આપવો જોઈએ. અને આમાં હોસ્પિટલ વાળાની શું જવાબદારી? કેવી રીતના આગ લાગી તેની કઈ જાણકારી છે? એવી જાણકારી કશું નથી સાહેબ. એ તો જ્યારે વધારે એવું કે છે ફાયર સેફ્ટ. આ શું ફાયર સેફ્ટ છે? અમને એમ કે તમારું બાળક મૂકીને છે, જરૂર છે તારે કોલ બેક આપશું. તો શું હું સાહેબ આ કાંઈક થઈ ગયું તો અમારે તો બાળક વગર ના થવાનું. જે આ દર્દીના પરિવારજનો હતા તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તમને કોમ્પ્લેક્સના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જો ઉપરના માળથી જે પહેલો માળ આવેલો છે કે જ્યાંથી સીડી મારફતે આ જે તમામ લોકો છે, જે દર્દીઓ છે, તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ મોટી દુર્ઘટના છે. ભાવનગર શહેરનો જે વિદ્યાનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં સમીપ જે કોમ્પ્લેક્સ આવેલો છે ત્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે જે ફાયર વિભાગની ટીમ છે હજી પણ મહેનત કરી રહી છે કે ઉપરના માળે કોઈ દર્દી ફસાયેલા હોય તો તેમને સુરક્ષિત રીતના બહાર કાઢી શકાય. આ જે રામત્ર મંદિર ટ્રસ્ટની જે લેબોરેટરી આવેલી છે કે ત્યાં પણ આ જે આગના ધુમાડા છે હજી પણ ઓલવાયા નથી, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે આજે સવારના સમયે આ જે દુર્ઘટના બની હતી તેને લઈને આ જે રેસ્ક્યુની ટીમ છે તેમના દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જો કે આ જે આગ લાગવાનો બનાવ છે તે કેવી રીતના બની છે તે હજી સુધી સ્પષ્ટતા અધિકારી દ્વારા કરવામાં આવી નથી. કારણ કે આ જે મોટી દુર્ઘટનાની અંદર જે ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ છે તેમના દ્વારા સતત દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અને અહીં જે વિવિધ હોસ્પિટલથી હોય અથવા તો લેબોરેટરી હોય તમામ જે બળીને ખાખ થઈ ચૂકી છે. કારણ કે મોટા ભાગની જે હોસ્પિટલની અંદર આ જે આગ છે તે પ્રસરી ચૂકી હતી, જેના કારણે ભયાનક સ્વરૂપ લીધું હતું. અને તેના 2 કલાકથી આ જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા રેસ્ક્યુ કરી અને તમામ જે લોકો દર્દીઓ હોય છે તેમને બહાર કાઢવા માટેના આ જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ જે આગ લાગી હતી તો કેવી રીતના લાગી હતી અથવા તો કોઈ બેદરકારીના કારણે આગ લાગી હતી તે તપાસ બાદ જ માલુમ પડશે અને બહાર આવી શકે છે. કારણ કે જો કોઈ બેદરકારી હોય તો તેમના પર કડક પગલાં લેવા જોઈએ તેવી દર્દીઓ પણ માંગ કરી રહ્યા છે. કારણ કે અહીં ડોક્ટરના ભરોસે દર્દીઓ હોય છે, પરંતુ આ જે આગ લાગી છે તેના કારણે દર્દીઓનો જીવ છે તે માંડ બચ્યો હોય તે પ્રકારના આ દ્રશ્યો છે તે સ્થળ ઉપરથી જોવા મળી રહ્યા છે. અહીં જે આ રોડ આવેલો છે વિદ્યાનગરનો તેને સંપૂર્ણ કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફ જે ફાયર વિભાગની જે ટીમ હોય અથવા તો પોલીસના કર્મચારીઓ હોય છે તેઓ દ્વારા આ જે રોડ છે તેમને કોર્ડન કરી અને આ જે રેસ્ક્યુ વિભાગની ટીમ છે તેમના દ્વારા રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે. આ કોમ્પ્લેક્સની બહારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ અહીં જોડાયા છે અને લોકોને આ જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેમની મદદ કરી રહ્યા છે. અહીં જે 5 થી 7 જેટલી જે ફાયર વિભાગની દમકલની ગાડીઓ છે તે પણ બનાવ સ્થળ ઉપર છે અને સતત પાણીનો મારો ચલાવી અને આ જે આગ છે તેમને કાબુ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે ફાયર વિભાગની ટીમ છે, અહીં જે ફાયર અધિકારી છે તેમની સાથે પણ વાત કરશું. કેવા પ્રકારનું રેસ્ક્યુ, કેટલા દર્દીઓને બહાર કાઢ્યા? હજી આંકડો ખ્યાલ નથી. અમે 1st, 2nd અને 3rd ફ્લોરથી રેસ્ક્યુ કરેલા છે. બેઝમેન્ટમાં આગ હતી એટલે બેઝમેન્ટની આગ બુઝાવવામાં થોડી હાલાકી પહોંચી હતી. ક્યારથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે? અંદાજિત 20-25 મિનિટ ઉપર થઈ ગયું છે. રેસ્ક્યુ કાઢી લીધા છે, હવે ખાલી ફાયર ફાઇટિંગ ચાલુ છે. દર્દીઓને કેવી રીતના બહાર કાઢાયા? દર્દીઓને મોસ્ટ ઓફલી આપણે એની બાલ્કનીઓ હતી ત્યાંથી રેસ્ક્યુ કરેલા છે, સીડીઓથી અને ફ્રન્ટ સાઈડથી પણ રેસ્ક્યુ કરેલા છે.
આગ કેવી રીતના લાગી તેની કઈ જાણકારી મળી છે ખરી? એનો હજી કોઈ અંદાજ નથી, કારણ કે ત્વરિત અમે આગ બુઝાવવા અને રેસ્ક્યુ પર કામગીરી ચાલુ કરીશું. અચ્છા, અહીં ફાયર સેફટી હતી કે નહીં તે કઈ જાણવા મળ્યું છે? જી, ફાયર સેફટી પૂર્ણ રીતે હતી અને ચાલુ હાલતમાં હતી. અચ્છા, જો અહીં ઉપરના માળે પણ આગ પ્રસરી ગઈ હતી, ત્યાંથી પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કાચ તોડી અને જે હોસ્પિટલની અંદર પ્રવેશીને રેસ્ક્યુ કર્યું? નહીં, આગ ખાલી બેઝમેન્ટમાં જ છે, ઉપરના ફર્સ્ટ ફ્લોર પર પણ નથી, સેકન્ડ કે થર્ડ એક ફ્લોર નથી. વેન્ટિલેશન હોવાના કારણે ખૂબ સારી રીતે આપણે રેસ્ક્યુ કામગીરી કરી શકીએ છીએ. અચ્છા, અંતિમ સવાલ, જે પ્રમાણે અત્યારે કોઈ દર્દીઓ છે તે ફસાયા હોય તે પ્રકારની જાણકારી ખરી કે એવું કશું નથી? સિંગલ પર્સનને આમાં જાનહાની કે સિંગલ ઈજા થયેલ નથી, તમામને રેસ્ક્યુ સફળતાપૂર્વક કરેલા છે. જ્યાં આ ફાયર અધિકારી હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગના જે તમામ દર્દીઓ છે તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, કારણ કે આ જે આગ લાગી હતી તેના કારણે બહુ મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી, પરંતુ જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા ત્વરિત પહોંચી અને બનાવ સ્થળ ઉપરથી આ જે દર્દીઓ છે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ઘટના સ્થળ ઉપરથી જે દર્દીઓ હતા તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અહીં જે મેડિકલની ટીમ છે તેમના દ્વારા પણ સ્ટ્રેચર લાવી અને જે દર્દીઓ ફસાયેલા જો કદાચ હોય તો તેમને બહાર કાઢી શકાય તે માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, કારણ કે આ જે કોમ્પ્લેક્સની અંદર મોટા ભાગના જે હોસ્પિટલ આવેલા છે કે જ્યાં મોટી સંખ્યામાં ન માત્ર ભાવનગરથી પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ જે દર્દીઓ હોય છે તે આવતા હોય છે. આપ જોઈ શકો છો, સ્ટ્રેચર લઈ અને મેડિકલની ટીમ છે તેઓ હોસ્પિટલની અંદર પ્રવેશી રહી છે અને જો કોઈ દર્દી અંદર ફસાયેલા હોય તો તેમને રેસ્ક્યુ કરી અને બહાર લાવી શકાય તે માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે, કારણ કે જે પ્રમાણે આ જે દુર્ઘટના ઘટી હતી તેને લઈને આજે અધિકારીઓ અથવા તો ફાયર વિભાગના જે ટીમ છે તેમના દ્વારા આજે સતત રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે અંદર જો અંદાજે એક આંકડા મુજબ અંદરથી 50 થી 60 જેટલા દર્દીઓ એડમિટ હતા તે પ્રકારેની જાણકારી થોડી વાર પહેલા જ મળી છે, પરંતુ મોટા ભાગના આ જે દર્દીઓ છે તે આગ લાગવાનો બનાવ બનતાની સાથે જ બહાર આવી ચૂક્યા હતા અને હાલ આજે વિદ્યાનગરનો જે વિસ્તાર આવેલો છે કે જ્યાં સમીપ કોમ્પ્લેક્સની અંદર આજે આગ લાગવાનો બનાવ બન્યો હતો તેને લઈને અફરાતફરીનો પણ માહોલ છે તે થોડી વાર પહેલા જ સર્જાયો હતો તે પ્રકારના દ્રશ્યો હતા. હાલ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે મોટા ભાગના જે દર્દીઓ છે તે સુરક્ષિત બહાર આવી ચૂક્યા હોય તેવું ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમનું કહેવું છે. આ જે બિલ્ડિંગના તમને દ્રશ્યો બતાવવા માંગીશ, કોમ્પ્લેક્સના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે કાચ છે તે તોડી કાઢવામાં આવ્યા છે, કારણ કે જો આ જે આગ લાગી હતી તે વધુ પ્રસરે નહીં અથવા તો કોઈ જાનહાનિ ન થાય તે માટે આ જે હોસ્પિટલને કાચ છે તે તોડી અને આ જે રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ જે ધુમાડો છે તે ઉપરના હોસ્પિટલ સુધી ન પહોંચે તે પ્રકારે આ જે રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. અહીં જિલ્લા કલેક્ટરથી લઈને તમામ મોટા અધિકારીઓ છે તેઓ બનાવ સ્થળ ઉપર પહોંચી ગયા છે. હાલ તો તપાસનો વિષય એ છે કે આ જે દુર્ઘટનાની અંદર કોઈ જાનહાનિ તો પહોંચી નથી, પરંતુ આ જે આગ લાગી હતી તે કેવી રીતના આગ લાગી હતી અને આગનું કારણ શું છે તે જાણવા માટે ફાયર વિભાગની ટીમ છે તેઓ દ્વારા પણ પ્રક્રિયા છે અથવા તો કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, કારણ કે જો અહીં જે સ્ટ્રેચર લગાવવામાં આવ્યા છે તેના કારણે માની શકાય કે કદાચ ઉપર દર્દી હોઈ શકે અને તેમને મેડિકલ માટે હોસ્પિટલ અથવા તો જે સરકારી હોસ્પિટલ આવેલું છે ત્યાં તાત્કાલિક લઈ જઈ શકાય તે માટે અહીં જે સ્ટ્રેચર છે તે ગોઠવવામાં આવ્યા છે. હજી પણ ઉપરના માળે અથવા તો એના બીજા માળે દર્દીઓ ફસાયા હોઈ શકે છે અને ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા આજે હોસ્પિટલની અંદર પ્રવેશી અને જે હોસ્પિટલ છે તેમના જઈને દર્દીઓનો જે પરિસ્થિતિ છે તેમનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલ આ જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા ઉપરના માળેથી જે દર્દીઓ કોઈ ન ફસાય હોય તે પ્રકારે જો કદાચ ફસાયા હશે તો તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. એબીપી અસ્મિતાની ટીમ પણ આ જે કોમ્પ્લેક્સ છે તેના જે હોસ્પિટલનો જે ફર્સ્ટ ફ્લોર આવેલો છે કે ત્યાં પહોંચી અને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ જે હોસ્પિટલ આવેલી છે કે જ્યાં મોટા પ્રમાણમાં આગ પ્રસરી જવાના કારણે આ જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી. હાલ આ અંદરના દ્રશ્યો છે કે જ્યાં તમામ જે દર્દીઓ હોય છે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે, સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે તે પ્રકારેની જાણકારી જે મળી રહી છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ હોસ્પિટલની અંદરથી ફાયર વિભાગના જે કર્મીઓ છે
તે હોસ્પિટલના તમામ માળ ઉપરથી તપાસ કરી અને નીચે આવી ચૂક્યા છે અને આજે હોસ્પિટલમાં હાલ તો સત્તાવાર જાણકારી એ પ્રકારની આપી રહ્યા છે કે કોઈ દર્દી છે તે ફસાયા નથી અને આજે હોસ્પિટલની અંદરની તરફના પણ જે દ્રશ્યો છે તે પ્રયાસ કરીશું કારણ કે જે બેઝમેન્ટની અંદર આગ લાગી હતી તેના કારણે આજે કોમ્પ્લેક્સની અંદર જે ધુમાડો પ્રસરી ગયો હતો અને આગ વધુ વિકરાળ બની હતી. આપ આ દ્રશ્યો છે તે હોસ્પિટલને જોઈ શકો છો કે અહીં જે બાળકોથી લઈ અને જે વડીલો હોય છે તેઓ હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે આવતા હોય છે. આજે મોટી સંખ્યાની અંદર આજે જાનહાનિ નથી થઈ પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આની પાછળનો જવાબદાર કોણ? કારણ કે અહીં જે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે દર્દીઓને જે સારવાર આપવા માટે મોટા પ્રમાણમાં જે મશીનરી હોય છે તેને પણ આજે નાના બાળકોને સારવાર આપવા માટેની જે સાધન હોય છે ત્યાં પણ જે દુર્ઘટના બની હોય ત્યારના આ દ્રશ્યો છે. આપ ફર્સ્ટ ફ્લોર પરથી દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે દ્રશ્યો આપના અમારા સુધી આ પહોંચાડતા રહેજો. આપણી સાથે ભાવનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાદડિયા જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, આગની આ ઘટના કુલ કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અત્યારની શું સ્થિતિ? આ કાળાનાળા ભાવનગર મહાનગરનો મુખ્ય રોડ કાળુભા રોડ છે એની અંદર સમીપ કોમ્પ્લેક્સની અંદર પાર્કિંગના ભાગમાં આગ લાગી હોય એના કારણે ધુવાડાના કારણે ઉપર હોસ્પિટલો 3 થી 4 હોસ્પિટલો મોટી હોસ્પિટલો છે એમાં ધુવાડાના ગોટા જવાના કારણે જે બાળકો અને જે દર્દીઓ હતા એને રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા છે. અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ લોકો દાખલ હતા. બાળકોના વિભાગની અંદર 5 થી 6 બાળકો દાખલ હતા. બાકીના ડોક્ટરોમાં પણ પેશન્ટો દાખલ હતા. આ તમામ લોકોને ભાવનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે જાગૃતતા વાપરીને બચાવ કામગીરી કરી છે. કોઈ પણ જાતની કેઝ્યુલિટી નથી બની. જે ઘટના બની છે એની પ્રાથમિક તપાસો બધી ચાલી રહી છે. અત્યારે અમારી પ્રાયોરિટી આ જે ઘટના બની છે એને શાંત કરવા માટેની જે ધુવાડોની જે બધી વસ્તુઓ થઈ છે એને તાત્કાલિક રૂપમાં એને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી ચાલુ છે. જી, આપણી પાસેથી એ જાણવા માંગીશું કે જે આગ બેઝમેન્ટમાં લાગી હતી તો પછી શું હોસ્પિટલ છે ત્યાં સુધી આગ પહોંચી હતી કે માત્ર ધુમાડા જ ત્યાં સુધી પહોંચ્યા? બેઝમેન્ટની અંદર આગ લાગવાના કારણે એના જે ધુવાડાઓ છે હોસ્પિટલની અંદર ગયા. મોટાભાગની હોસ્પિટલ આઈસીયુ ટાઈપની હોસ્પિટલ છે એના કારણે તમામ ધુવાડાઓ અંદર ઉંગળામણ થાય એ ટાઈપનું આખું ઘટના ઊભી થઈ હતી. આ તમામ વસ્તુઓને આઈટી ટીમે તાત્કાલિક ધોરણે જે પણ કાર્યવાહી કરવી પડે કરીને તમામ લોકોને આબાદ રીતે બચાવવામાં આવ્યા છે. જી, હોસ્પિટલમાં અહીં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ? ફાયરના સેફટીના સાધનો છે પણ હવે એની અંદર કઈ રીતે ઘટના બની છે તપાસનો વિષય છે. આગામી દિવસોમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરતું. ફાયરની સિસ્ટમ પણ લાગેલી છે પણ આગ અચાનક પાર્કિંગના ભાગમાં લાગેલી છે એનું કારણ હજી અકબંધ છે. જે પણ કારણ સામે આવશે એની જે કાર્યવાહી કરવાની થશે તંત્ર કરશે. જી, અને આ કોમ્પ્લેક્સમાં ખાસ કરી ફાયર સેફટીના સાધનોને લઈને અને અથવા તો મંજૂરી ને બધું પરવાનગી બધું લીગલ હતું તેને લઈને કોઈ માહિતી મળી રહી છે કે કેમ? એ બધી તપાસ ચાલી રહી છે. અત્યારે અમારી પ્રાથમિકતા છે આ લોકોને રેસ્ક્યુ કરીને બચાવવાની અને આગને કંટ્રોલમાં લેવાની. જે પણ ઘટના હશે જે પણ કારણ આવશે એને ચોક્કસ પ્રમાણે યોગ્ય કાર્યવાહી થશે. રાજભાઈ, બીયુ પરમિશન હતી કે કેમ તેને લઈને કોઈ વિગતો છે આપની પાસે માહિતી? બીયુ પરમિશન લીધી હતી કે કેમ આ કોમ્પ્લેક્સ માટે? આ બીયુ પરમિશન હશે એવું મારું માનવું છે. અત્યારે મને ઓફ ધ રેકોર્ડ મારી પાસે કોઈ ડિટેલ નથી પણ મારું માનવું છે કેમ કે હોસ્પિટલો હતી એટલે બીયુ પરમિશન હશે તો હું ચોક્કસપણે માનું છું. પણ એ પણ તપાસ કરવામાં આવશે અને જે પણ હશે એ યોગ્ય કાર્યવાહી થશે. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા માટે.